આપણે ગુજરાતીઓ જમવાના શોખીન હોઈએ છીએ અને ગુજરાતના લોકો જ્યારે બહાર જાય કોઈ પણ જગ્યાએ ત્યારે એમને જમવાનું પહેલું એવું જ એક ગજાનંદ કાઠિયાવાડી ગુજરાતી એક રેસ્ટોરન્ટ કે જે રેસ્ટોરન્ટ ચંડીસર દોતીવાડા પાથાવાડા હાઈવે છે ત્યાં બનેલું છે અને આજે કેટલાક વ્યક્તિઓ અહીં રેસ્ટોરન્ટમાં જમવા માટે આવેલા છે તો એ ક્યાંથી આવ્યા છે અને આ રેસ્ટોરન્ટનું જમવાનું કેવું છે એ એમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, આપ ક્યાંથી પધાર્યા છો અને આ રેસ્ટોરન્ટ વિશે આપનું શું કહેવાનું થાય છે? અમે દાંતીવાડાથી આવ્યા છીએ. દાંતીવાડાથી. અને આજે સ્પેશિયલ આ ગજાનંદ રેસ્ટોરન્ટમાં હલ્દી ખાવા માટે જ આવ્યા છીએ. હલ્દી ખાવા માટે. સાહેબ, આપ ક્યાંથી આવ્યા છો? વડનગરથી. તમને કેવું લાગ્યો આનો ટેસ્ટ? બહુ સરસ. સાહેબ, આપ ક્યાંથી પધાર્યા છો? વડગામ તાલુકાના ચૌધરી સાહેબ. હા, આ રેસ્ટોરન્ટની જે રસોઈ છે એના વિશે આપનો શું અભિપ્રાય છે સાહેબ? બહુ સ્વાદિષ્ટ છે. સેવા પણ સારી છે. હલ્દી પ્રખ્યાત છે. બેન શ્રી, આપ ક્યાંથી આવ્યા છો? વડગામના મહેતાથી. બેન, આપ ક્યાંથી પધાર્યા છો? પાલનપુર ગઠામણ ગેટથી. હા, મને ગજાનંદ રેસ્ટોરન્ટમાં આવીને એક અલગ જ ટેસ્ટ જોવા મળ્યો અને આ ટેસ્ટ બહુ સારો અને મને લાઈક અને ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેની અંદર જોવા મળે છે. હા સાહેબ, આપ ક્યાંથી પધારેલા છો? અમીરગઢ તાલુકાના ઝાલા ગજા ગામથી આવેલ છું. ઓકે, તમને આ રેસ્ટોરન્ટમાં રસોઈ વિશે તમારું શું કહેવાનું થાય છે? સરસ. બહુ સરસ છે. ઓકે, હવે આપણે આ વડીલ એક બેઠેલા છે ખૂણામાં, એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. ઉંમર લાયક છે છતાં પણ ખાવાના શોખીન હોય એવું મને લાગે છે. તો સાહેબ, આપ ક્યાંથી પધાર્યા છો? મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાથી આવ્યો તો. અચાનક હું નીકળ્યો ને મારી નજર એ પડી એટલે મારે જમવાનો ટાઈમ થઈ ગયો. હું આવ્યો. અહીં બહુ શુદ્ધ સ્વાદિક અને ભોજન છે. અહીંની સેવા પણ સારી છે અને રિઝનેબલ ભાવે આપણે જમવાનું મળે છે. આપ પણ અહીંયા મુલાકાત લેશો. ઓકે, તો મિત્રો, આ છે ગજાનંદ રેસ્ટોરન્ટ અને અહીં સાત્વિક ભોજન મળે છે અને એનો જે ભાવ છે એ પણ રિઝનેબલ છે. અહીં રસોઈની અંદર જે કંઈ ઉપયોગમાં લેવામાં આવે છે એ જે કંઈ વસ્તુઓ છે બધી પ્યોર હોય છે. એટલે આપણા આરોગ્ય માટે અને ટેસ્ટ બંને માટે જો આપ રાજસ્થાન જતા હોય, સુંઢા જતા હોય અને ગુજરાતમાંથી પ્રવાસે જતા હોય તો આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવી અવશ્ય અને એનો સ્વાદ માણવા જેવો છે.